અમે અહીંયા ચાંદલીના પાદરવાળી ખોડિયારમાં છે ને લાપસી ધરવા માટે બધા ભેગા થયા છે. કઈ પ્રસંગ છે? પ્રસંગ એટલે વર્ષો વર્ષ અષાઢ મહિનામાં લાપસી થાય, ક્યારેક એક વર્ષ ઘરે થાય અને એક વર્ષ ગામથી કડા થાય, આખું ગામ સાથે બેસી અને જમે છે. પણ અત્યારે પણ આખું ગામ જમે એ જ રીતની લાપસી સૌની ઘરેથી લાપસી લઈ આવે અને બધા માતાજીને પ્રસાદ ધરાવે. થોડો પ્રસાદ એની ઘરે લઈ જાય, પછી જે બનાવેલો પ્રસાદ વૈધો હોય એમાં નાખી અને બધા ખાય. એટલે આમ તો કડા જેવું જ ગામમાં થઈ જાય છે. અને આખા ચાંદલી ગામના માણસો માતાજીને માને છે. સારા પ્રસંગ ગમે એવા કરવા હોય તો પેલા માતાજીને આમંત્રણ આપે છે. એવી જલજલ અમારા ચાંદલીના પાદરવાળી ખોડિયારમાં છે, જેને એમ કહેવાય કે માણસ એમ કહે ને કે દીવાની દિવેટે માં કામ કરે, પણ અમારી ચાંદલીના પાદરવાળી માં વગર દીવે કામ કરે છે. મનથી જે શ્રદ્ધા રાખીને દર્શન કરે છે, વગર દિવાળીએ માં કામ કરે. આવી જલજલ અમારા ચાંદલીના પાદરમાં બેઠેલી ખોડિયારમાં અને આખું ગામ લાપસી ધરાવવા આવે છે. આ રવિવારનો દિવસ છે અને બધા જો સરસ મજાની માતાજીને પ્રસાદ ધરાવી દે છે. હા, અમારે માતાજી પ્રગટ થયેલા છે અને અહીંયા કોઈ બેસાડેલા માતાજી નથી, હાજર માતાજી છે. માતાજીનો મહિમા તો બહુ જ છે. માતાજી તો એમ કહેવાય કે જગતની અંદર જનેતા છે. જેને કહેવાતી એમ કહેવાય કે આપણા શરીરના દુઃખ બધા વયા જાય. અને ગમે એવી શરીરની અંદર કઈ તકલીફ હોય અને જો સાચા દિલથી માનતા રાખે તો માતાજી એક વાર નહીં પણ 100 વાર નહીં પણ 101% મોટે જ છે. માતાજીએ લાખો માણસોને દીકરા દીધા છે. 100 માણસ નહીં પણ લાખો માણસોને દીકરા દીધા છે. અને તમે મંગળવારે અને રવિવારે જોઈ શકો છો પગના અને હાથના ઢગલા પડ્યા હોય છે. કોઈને હાથ પગની તકલીફ હોય તો માતાજીને એમ કહેવાય પગની માનતા રાખે છે અને એ માતાજીને પગ ધરાવવા આવે છે અને માતાજીનો પગ 100% મટાડે એવી જવાબદારી સાથે દઉં છું. આવા અમારા ચાંદલીના પાદરવાળી ખોડિયારમાં છે. ભલે તમે આવી ન શકો તો કાંઈ નહીં, પણ અમારા YouTube ની અંદર લાઈવ વિડિયા દ્વારા પણ તમે દર્શન કરીને માનતા રાખો તો તમારી માનતા સફળ થાય. બસ એટલું જ. જય માતાજી. જય માતાજી. બોલો ખોડિયાર માતાજી જય.